નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો અગાઉના વિડીયોની અંદર આપણે ચેપ્ટર 1 નો વન શોટ વિડીયો ડિસ્કસ કરી હતી નીટ રિલેટેડ. હવે આપણે આજે વાત કરીશું ચેપ્ટર નંબર 2 12માનું જો સપોઝ વનસ્પતિમાં લિંગી પ્રજનન. હવે લિંગી પ્રજનનનો કન્સેપ્ટ આપણે આગલા ચેપ્ટરમાં ક્લિયર કર્યો છે કે જો બે એક જ પ્રકારના મતલબ કે નર અને માદા હોવા જરૂરી છે અથવા તો દ્વિલિંગી હશે તો પણ ચાલશે કે જેમાંથી જન્યુનું નિર્માણ થશે અને એ જન્યુના જોડાવાથી બનશે યુગ્મન જ. ત્યારબાદ આપણે કહી શકાય તો ફલિતાંડ બનશે અને એ ફલિતાંડમાંથી ભ્રૂણ બનાવીશું. પણ એ જનરલ વાત હતી. હવે અહીંયા વાત આપણે માત્ર કોની કરવાની છે? સપુષ્પી વનસ્પતિમાં. એટલે એનો મતલબ કે આપણે કઈ કેટેગરીની વનસ્પતિની વાત કરીશું? આવૃત બીજધારી વનસ્પતિમાં. આવૃત બીજધારી વનસ્પતિનો મુખ્ય પ્રજનન અંગ કહી શકાય તો એ આવશે પુષ્પ. ખરેખર પુષ્પ છે શું? તો કે આમ તો પ્રકાંડ એટલે કે પ્રરોનો સંકુચિત ભાગ જે છે જે ખરેખર શાખા બનવાનો હતો પણ એની જગ્યાએ મોડિફાઈ થઈ ગયો છે પુષ્પીય પત્રોમાં અને એમાંથી કલિકામાંથી એ પોતે શેનું નિર્માણ કરશે? તો પુષ્પનું નિર્માણ કરશે. હવે વાત કરીએ કે પુષ્પની અંદર તો આપણને બે ભાગ મળે છે. એક સહાયક ભાગ બી છે અને પ્રજનન ચક્ર બી છે. ચલો સહાયક ચક્રોની વાત કરીએ તો સહાયક ચક્રમાં કોણ આવશે? તો આપણને ખબર છે વજ્ર ચક્ર અને દલ ચક્ર. એટલે એનો મતલબ કે બહારના જે લીલા કલરના પર્ણો દેખાય છે વજ્ર પત્રો છે, જ્યારે તમને જે પુષ્પમાં કલરફુલ પત્તા દેખાશે, પર્ણો દેખાશે, એ તમારા કયા કહેવાશે? દલ પત્રો કહેવાશે. આપણા માટે ઇમ્પોર્ટન્ટ આ કામ છે પ્રજનન ચક્રો, એટલે આપણે આને ડિસ્કશન નહીં કરતા. પ્રજનન ચક્રોની વાત કરીએ છીએ તો પ્રજનન ચક્રોમાં આપણી જોડે બે પ્રકારના છે. એક જેને આપણે કહીશું પુંકેસર ચક્ર અને બીજું ઓળખાશે સ્ત્રીકેસર ચક્ર. પુંકેસર ચક્રની વાત કરીએ તો એની અંદર બી ફરી પાછા ત્રણ ભાગ. એક કે જેની અંદરથી પરાગરજ બનવાની છે એ તો તંતુ, યોજી અને પરાગાશય. બરાબર? તો આટલા ભાગ આવશે. સ્ટ્રક્ચરની વાત કરીએ તો કંઈક આવું દેખાશે. બહુ આપણે સ્પીડમાં જવું પડશે કેમ કે ચક્ર ખૂબ લાંબુ છે. તો આ તંતુનો ભાગ આવશે, આ યોજીનો ભાગ આવશે અને આ ભાગ કયો આવશે? પરાગાશય. એવી રીતે સ્ત્રીકેસર ચક્રની વાત કરીએ છીએ તો એની અંદર બી આપણને ત્રણ ભાગ જોવા મળશે. તો ઉપરની બાજુ પરાગાસન, પરાગનલિકા અને બીજાશય. સ્ટ્રક્ચરના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો ઉપરની ભાગે પરાગાસન આવી રીતે આવશે, પછી પરાગનલિકા બનશે અને પછીનો ફૂલેલો ભાગ એ પરાગ અને આની અંદર તમને જોવા મળશે અંડક. આ થઈ ગયું પરાગાસન, આ પરાગનલિકા અને આ ભાગ કયો કહેવાશે? બીજાશય, કે જેની અંદર અંડક ગોઠવાયેલા છે. ક્લિયર થશે? આપણે આને ખૂબ ડિટેલમાં જઈશું ત્યારે બધું વસ્તુ ક્લિયર કરી શકીશું. તો પહેલી વાત કરીએ છીએ આપણે નર માટેની. તો નર પુષ્પની અંદર ભાગ કહી શકાય એ છે પુંકેસર ચક્ર. ચાલો જેમ હમણાં વાત કરી એ પ્રમાણે આ રીતનું એક સ્ટ્રક્ચર છે તમારી જોડે. એ પુંકેસર ચક્રની અંદર આ ભાગ કે જેમાંથી બને છે એને આપણે પરાગાશય કહીએ છીએ. આ ભાગ યોજી કહેવાશે, જોડાણો, અને આ ભાગ તંતુ. દરેક પુષ્પ માટે લંબાઈને અલગ અલગ રેન્જ જોવા મળશે તમને. અહીંયા આપણે વાત કરવાની છે પરાગાશય. તો એ પરાગાશયની વાત કરીએ છીએ તો આવી રીતે તમને દ્વિકોટર જોવા મળશે. દ્વિકોટરની અંદર દરેક ખંડની અંદર બે એવી તમને શું જોવા મળશે? બીજાણુધાની જોવા મળશે. પણ અહીંયા પરાગરજ માટે બનતી હોવાથી એને આપણે શબ્દ વાપરીશું લઘુ બીજાણુધાની. તો એ તમને અહીંયા જોવા મળશે. મતલબ ટોટલ બનશે ચતુષ્ખંડીય રચના. એકા પાસે તમારે યાદ રાખવી પડશે. આ જોડાણવાળો જે ભાગ છે યોજી એ એના સેન્ટર પર રહેશે અને આની આજુબાજુના આ રીતે તમને ચાર બીજાણુધાની જોવા મળશે કે જેમાંથી પરાગરજનું નિર્માણ થવાનું છે. પરંતુ આપણે આટલા દિવાલનો જો સેક્શન કરીએ તો તમને એની અંદર ચાર સ્તર જોવા મળશે. બરાબર? સૌથી બહાર જે છે એને આપણે અધિસ્તર કહીએ. એના પછીનો ભાગ જે છે એને એન્ડોથીશિયમ. એના પછીનો જે ભાગ જે છે એને આપણે મધ્યસ્તર કહીએ અને છેલ્લું જે છે એને આપણે પોષક સ્તરના નામે ઓળખીએ છીએ. હવે શું સિચ્યુએશન છે એ સમજી લઈએ. તો સૌથી અંદર આપણને આવી રીતે બીજાણુધાની છે, પણ એ બીજાણુધાનીની આજુબાજુ આવી રીતે ચાર સ્તર જોવા મળશે.
જે સૌથી બહારનું જે છે એ આપણું અધિસ્તર કહેવાશે કે જે લક્ષણાત્મક એક સ્તરીય મૃદુતક પેશીથી બનતું આવરણ છે. બીજા નંબરમાં વાત કરીએ છીએ એન્ડોથેલિયમ, તો એ અંદરની તરફ પોષક દ્રવ્યો સપ્લાય કરવા માટે એના માટે જવાબદાર છે. આ પણ એક સ્તરનું બનેલું છે. જ્યારે મધ્ય સ્તરની વાત કરો તો એ 2 થી 3 સ્તરનું બનેલું છે, જેની અંદર ખાસ કરીને આલ્ફા સેલ્યુલોઝનો સંકળાયેલો છે. આ એક તમારે યાદ રાખવું પડશે. ચલો એના પછીનો વાત આવશે પોષક સ્તર, તો સૌથી અંદરની તરફ. અને પોષક સ્તરનું કામ છે કે બીજાણુધાનીને પોષણ આપવું. પણ આ પોષક સ્તરના કોષોની ખાસિયત યાદ રાખવા જેવી છે, એ પોતે બધા બહુકોષ કેન્દ્રીય વ્યવસ્થામાં જોવા મળશે. ચલો આટલા સુધી ક્લિયર થશે. હવે વાત કરીએ છીએ લઘુ બીજાણુધાનીની અંદરની વાત, તો શું થશે એ. તો લઘુ બીજાણુધાનીમાં સમજાત કોષો આવેલા છે, બરાબર. આ સમજાત કોષો એક પેશી બનાવે છે, જેને આપણે બીજાણુજનક પેશી કહીએ છીએ, બરાબર. હવે સમજાત એટલે એક જ પ્રકારના કોષો, જ્યારે કોષોનો સમૂહ હોય ત્યારે આપણે શબ્દ શું વાપરી શકીએ? પેશી. તો એ પ્રમાણે શબ્દ શું બની ગયો છે? બીજાણુજનક પેશી. અને આ બીજાણુજનક પેશી જે છે એ આપણને પરાગરજ નિર્માણ કરવા માટે જવાબદાર છે, એટલે આપણે એને પીએમસી અથવા તો એમએમસી કહીશું. પીએમસી નો મતલબ શું થશે? પોટેન્શિયલ મધર સેલ બી કહી શકાય, બરાબર. અથવા તો આપણે કહી શકો પોલન મધર સેલ, કે જે સક્ષમ છે, બરાબર. અને અહીંયા આપણે કહીશું માઇક્રોસ્પોર મધર સેલ. અને માઇક્રોસ્પોરના નામ ઉપરથી આપણે એને કહીશું લઘુ બીજાણુ માત્ર કોષ. હવે શું થશે એ સમજી લઈએ. તો કે જે લઘુ બીજાણુ માત્ર કોષ છે, જે આપણે બીજાણુધનીની અંદર આવેલા છે, એ લોકો પોતે અર્ધીકરણ કરશે. સમજી લો કે આ એક કોષ હતો, એને અર્ધીકરણ કર્યું તો એકમાંથી આ રીતે 4 બનાવશે, બરાબર. અને આ 4 બનાવે છે એને આપણે પરાગ ચતુષ્કના નામે ઓળખીએ છીએ. જે કોષ જોડે કેપેસિટી છે અર્ધીકરણ કરવાની, એને આપણે પીએમસી ના નામે અથવા તો એમએમસી ના નામે ઓળખીશું. અને પરાગ ચતુષ્ક બનશે. અને આ પરાગ ચતુષ્ક જ્યારે જળ વિભાજન અથવા તો પાણી ગુમાવે છે, ડિહાઇડ્રેશન થાય છે, ત્યારે આ 4 અણુ છૂટા પડી જાય છે, એટલે કે મુક્ત પરાગરજ તરીકે. ચલો ક્લિયર થશે એટલા સુધીની વસ્તુ. હવે સ્ટ્રક્ચરની વાત કરીએ તો એના પછી આપણે પરાગરજ ઉપર જઈશું. ચલો પરાગરજના સ્ટ્રક્ચર માટે બહુ મસ્ત એક ટ્રીક આપી તો બધામાં 1 નંબર યાદ રાખવાનો છે. એટલે કે શું થશે એની વાત કરીએ તો એક કોષીય કોષ કેન્દ્ર પણ એક જ છે, એટલે કે એક કોષ કેન્દ્રીય. જેનેટિકલી બી એમ છે, અને એમ હોય તો આપણે કહી શકાય એકકીય છે. મોટા ભાગની જે પરાગરજ છે તમને કેવી જોવા મળશે? ગોળાકાર છે, પણ એની સપાટી જે કહી શકાય એ લીસી બી હોઈ શકે અથવા તો કંઠમય બી હોઈ શકે. સાઈઝની વાત કરીએ છીએ તો 25 થી 50 માઇક્રોમીટર આપણે એની સાઈઝ યાદ રાખીશું. હવે વાત કરીએ એના સ્ટ્રક્ચરના દિવાલના પોઈન્ટ ઓફ વ્યૂ. આ ધારો કે આપણી પરાગરજ છે, સિંગલ કોષ કેન્દ્ર છે, અને એની આજુબાજુ આપણને આવું એક આવરણ જોવા મળશે, બરાબર. અને આ જે છે એ બાહ્ય કહી શકાય પરાગરજનું, અથવા તો અંતસ્તર કહી શકાય, બાહ્ય સ્તર કહી શકાય. એટલે ડિવાઇડ કરીશું આપણે. આ અંતસ્તર છે. જે અંતસ્તર છે નોર્મલ વનસ્પતિની કોષ દિવાલથી બનેલો છે, એટલે એનો મતલબ કે સેલ્યુલોઝ પ્લસ પેક્ટિન, અથવા તો બુકનો શબ્દ વાપરો તો તમે પેક્ટોસેલ્યુલોઝ કહી શકશો. જ્યારે બાહ્યકની વાત આવશે ત્યારે એનું મટીરીયલ અલગ છે, જેને આપણે સ્પોરોપોલેમિનના નામે ઓળખીએ છીએ. કયા નામે ઓળખાશે? સ્પોરોપોલેમિન. અને એ સ્પોરોપોલેમિન એવું કહી શકાય કે વનસ્પતિના જગતની અંદર સૌથી સખતમાં સખત દ્રવ્ય કે જેની ઉપર કોઈ પણ પ્રકારના કોની અસર નહીં થતી. તો સમજો ઉત્સેચકની અસર નથી થતી, એસિડની અસર નહીં થતી, બેઝની અસર નહીં થતી, પીએચની બી નહીં થાય, અને ટેમ્પરેચર બી નહીં થાય. મતલબ કોઈ પણ પ્રકારના પરિબળની અસર સ્પોરોપોલેમિન ઉપર થતી નથી. પણ અમુક જગ્યાએ તમને આવા
સ્પોરોપોલેનિનની ગેરહાજરી જોવા મળે છે. જુઓ અંદરની દિવાલ હાજર છે પણ બહારની દિવાલ નથી, અને બહારની દિવાલ જે જગ્યાએ નથી તેને આપણે જનન છિદ્ર કહીએ છીએ. એના નામે ઓળખાશે જનન છિદ્ર. વસ્તુ એટલે સુધી ક્લિયર થશે. તો આટલું બેસિક એક વસ્તુ તમારે યાદ રાખવાની થશે પરાગરજ માટે. હવે આ પરાગરજમાંથી નરજન્યુ કેવી રીતે બને તો એની વાત કરીએ, એટલે કે નેક્સ્ટ થિયરી બદલાઈ જશે નરજન્યુજનક અવસ્થાનો વિકાસ. ચલો નરજન્યુજનક અવસ્થાની વાત કરીએ તો આપણી જોડે જે પરાગરજ છે એમાં બે વસ્તુ લઈશું આપણે. 60% વનસ્પતિમાં રેશિયો કંઈક અલગ છે, 40% માં અલગ છે. તો 60% વનસ્પતિ એવી છે કે જે પોતે પરાગનયન પહેલા એકવાર સમવિભાજન કરશે. એટલે એનો મતલબ શું થયો કે એક કોષમાંથી આવી રીતે બે કોષો બની જશે. જે મોટો કોષ છે એને આપણે વાનસ્પતિક કોષ કહીએ છીએ, જ્યારે નાનો કોષ જે બનશે એને આપણે જનન કોષ કહીએ છીએ. દિવાલ તો એવી એવી જ છે, એમાં કોઈ ચેન્જીસ નહીં કરતા આપણે. જ્યારે 40% વનસ્પતિ એવી છે કે જે પરાગનયન પહેલા બે વાર વિભાજન પૂરું કરે. પણ કયું? તો સમવિભાજન. તો એનો મતલબ શું થશે કે આ રીતે કોષ બન્યો છે આપણો. ચલો આ કયો કોષ બની ગયો? વાનસ્પતિક કોષ. આ કયો કોષ બની ગયો? જનન કોષ. હવે સિચ્યુએશન શું થશે કે આ જનન કોષ હજી એક વિભાજન કરશે. આ એક વિભાજન થઈ ગયું છે પણ એના પછીનું એક બીજું વિભાજન પૂરું કરશે. એટલે મોટો કોષ તો એવો ને એવો જ રહેશે, વાનસ્પતિક કોષ. પણ જે નાનો કોષ છે એ ફરી પાછા બે કોષોમાં વિભાજિત થાય છે. એટલે કે ત્રણ કોષની અવસ્થા, ત્રિકોષીય અવસ્થા કહી શકાય. તો આ બે તમને મળશે શું? તો જેને આપણે કહીશું નરજન્યુ. કયા નામે ઓળખાશે? નરજન્યુ નામે. ક્લિયર થશે આટલો સૂત્ર? ઓકે. જ્યારે આ વનસ્પતિઓમાં શું છે તો કે આટલા સુધીની અવસ્થા પરાગનયન પહેલા છે. જ્યારે પરાગનયન બાદ થોડીક સિચ્યુએશન બદલાય છે. આ પરાગાસન ઉપર આવી ગયા છે પોતે. અહીંયા સમજી લો કે આપણી પરાગરજ નો ભાગ આવી ગયો છે. હવે એના પછી પોતે જનન છિદ્રમાંથી પરાગનલિકા બનાવશે. તો એની વસ્તુને થોડુંક ડિટેલમાં આપણે ઝૂમ કરીએ છીએ તો કંઈક આવું દેખાશે. જે જનન છિદ્રનો ભાગ હતો કે જેમાં સ્પોરોપોલેનિન આપણું ગેરહાજર હતું, એ ભાગ ખેંચાઈને આવી ટ્યુબ બનાવવાનું સ્ટાર્ટ કરશે. આ ટ્યુબમાં આગળ મોટો કોષ રહેશે અને પાછળ નાનો કોષ રહેશે. આગળ કયો કોષ રહેશે આપણને ખબર છે? વનસ્પતિક કોષ. અને પાછળ કયો કોષ રહેશે? નાનો છે, જનન કોષ. આ અહીંથી આ રીતે એન્ટ્રી કરી દીધી છે. હવે એન્ટ્રી કર્યા પછી એ પોતે કયા ભાગમાંથી પ્રવેશે છે? પરાગનલિકા, પરાગવાહિનીના ભાગમાંથી. અને એની અંદરથી પસાર થાય ત્યારે આ જનન કોષ ફરી એક વિભાજન પૂરું કરશે. તો એના પછીના અવસ્થામાં કંઈક આવું થાય છે. ટ્યુબની અંદરની વાત કરીએ, આગળ આપણો મોટો કોષ છે પણ પાછળ બીજું એક વિભાજન થઈ અને બે જનન બની જશે, બે નરજન્યુ. તો અહીંયા હવે બનશે ત્રણ કોષની અવસ્થા. તો 60-40 ના વનસ્પતિના રેશિયોમાં આપણે શું યાદ રાખીશું કે 60% વનસ્પતિ એવી છે કે જે પરાગનયન પહેલા એક વખત વિભાજન કરે અને પરાગનયન બાદ બીજું વિભાજન કરે છે. જ્યારે અહીંયાના કેસમાં શું કહીશું તો કે પરાગનયન પહેલા જ બે વખત વિભાજન પૂરા કરી ત્રણ કોષીય અવસ્થા, અને પછી ત્યાં જઈને માત્ર એમને શું બાકી રહેશે? પરાગનયન પછી પરાગનલિકાનો વિકાસ કરવાનો રહેશે. આટલી વસ્તુ આપણે અહીંયા યાદ રાખવાની થશે. ક્લિયર થશે આટલો સુધીનો? હવે થોડુંક ઇમ્પોર્ટન્સની જનરલ વાત કરનાર પરાગરજની. તો કે પરાગરજનો ઉપયોગ એક પોટેન્શિયલ ન્યુટ્રિયન્ટ તરીકે બી તમે કરી શકો છો, પોષણના માધ્યમ તરીકે. માર્કેટની અંદર આપણા ત્યાં નહીં ઇન્ડિયાની અંદર પણ એબ્રોડની અંદર પરાગરજને ટેબ્લેટ, પરાગરજની સિરપ કહી શકાય તો એ પણ અવેલેબલ છે કે જેમાંથી ખાસ કરીને જે સ્પોર્ટ્સ પર્સન છે એ પોતાના ન્યુટ્રિશનના જે ડેફિશિયન્સી છે એ પ્રોબ્લેમને સોલ્વ કરી શકે છે. બીજી વાત કરીએ તો પરાગરજ ચાલો ધારો કે નર પુષ્પોમાંથી મુક્ત થઈ ગઈ, હવે માદા પુષ્પ સુધી પહોંચવામાં એને કેટલો ટાઈમ લાગે એના પર ડિપેન્ડન્સ છે. તો ધારો કે ઘઉં અને ચોખા જેવી વનસ્પતિ છે એમાં કેવું છે કે નર પુષ્પમાંથી ઉડ્યા બાદ એમને 30 મિનિટની અંદર પહોંચવું જરૂરી છે. જ્યારે સામે કમ્પેરિઝનમાં તમે બીજી ત્રણ આપણી ફેમિલી છે જેની અંદર રોઝેસી, લેગ્યુમિનેસી અને એસ્ટેરેસી આવી ફેમિલીની વાત કરીએ ને તો અમુક મહિના સુધી બી જો પરાગરજ ઉડતી રહેશે તો કોઈ ફરક નહીં પડતો. મતલબ કે આરામથી ત્યાં પહોંચીને પોતે પરાગનયન કરી શકશે. જ્યારે ઘઉં ચોખા જેવા ધાન્ય પાકની અંદર એમને 30 મિનિટની અંદર પહોંચવું જરૂરી બનશે. બરાબર?
બીજી વસ્તુની વાત કરીએ તો પરાગરજને તમે લાંબા સમય સુધી સાચવી શકશો અને એના માટે એક મેથડનું નામ છે ક્રાયો પ્રિઝર્વેશન. આપણે ઘણા બધા ચેપ્ટરોમાં નામ આવેલું છે. શીત પ્રવર્ધન કહી શકાય. કોઈ પણ પ્રકારના જન્યુને તમે લાંબા સમય સુધી સાચવવું છે તો એક કોમન મેથડ ચાલે છે શીત પ્રવર્ધન. -196 ડિગ્રી ટેમ્પરેચર ઉપર તમે લિક્વિડ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકશો. કોનો ઉપયોગ કરી શકશો? લિક્વિડ નાઇટ્રોજન. અને આના ઉપયોગ દ્વારા તમે પરાગરજને ખૂબ લાંબા સમય સુધી સાચવી શકશો. એટલે થશે ત્યાં સુધી તો આપણે બહુ શોર્ટમાં બ્રીફલી કહી શકાય તો નર પુષ્પ વિશેની વાત પૂરી કરી. હવે વાત કરીશું આપણે માદા પુષ્પની, એટલે કે સ્ત્રી કેસર ચક્ર વિશે. चलो स्त्री केसर चक्રની વાત કરીએ તો આપણી જોડે ત્રણ ભાગ હતા. એ પ્રમાણે હું અહીંયા ડાયરેક્ટ જ વાત કરીશ. હવે આ ભાગ પરાગાશય, પરાગવાહિની, આ ભાગ આપણો બીજાશય. અને બીજાશયની અંદર આ રીતે કોણ ગોઠવાયેલું છે તો કે અંડક. અને અંડક જેનાથી ગોઠવાશે એને આપણે જરાયુ બોલીએ છીએ. અને 11મા 5મા ચેપ્ટરમાં આવેલી છે થિયરીનું, કદાચ નામ તમને ખબર હોય તો જરાયુ વિન્યાસ. તો એ આ વસ્તુ બતાવશે. ક્લિયર થશે આટલા સુધી? હવે ડિપેન્ડ કરે છે કે એક પુષ્પના માદા પુષ્પની અંદર સ્ત્રી કેસર કેટલા છે. ધારો કે એક જ સ્ત્રી કેસર હોય તો આપણે એને એક સ્ત્રી કેસર કહીએ છીએ. એક કરતાં વધારે હોય તો આપણે એને બહુ સ્ત્રી કેસર કહીએ છીએ. પણ તે ભાગ પડશે તમારી જોડે તો સ્ત્રી કેસરના અનુલક્ષણની વાત કરીએ તો એક સ્ત્રી કેસરી અને બહુ સ્ત્રી કેસરી. આમાં બે ભાગ એવા પડે છે કે જો બધા સ્ત્રી કેસર એકબીજા સાથે જોડાયેલા છે તો આપણે એને યુક્ત બહુ સ્ત્રી કેસરી કહીએ. અને જો છૂટા હોય તો આપણે એને કયા નામે ઓળખીશું? મુક્ત સ્ત્રી કેસરી નામે ઓળખીશું, અથવા તો મુક્ત બહુ સ્ત્રી કેસરી પણ તમે કહી શકશો. ક્લિયર થશે આટલા સુધીની વસ્તુ? હા, હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જરાયુ, તો જરાયુ વિન્યાસ એ આપણે 11મા 5મા ચેપ્ટરમાં ડિટેલમાં ડિસ્કસ કરશું. તો આપણે હાલ પૂરતું જરાયુને અહીંયા સ્કીપ કરીએ છીએ. તમારે એની કમ્પેરિઝનમાં અહીંયા જે અંડકો જે જરાયુથી ગોઠવાયેલા અંડક, એ અંડકની સંખ્યાને આધારે પરિપાછા બે ભાગ પડવા પડે. તો અમુક એવી વનસ્પતિ છે કે જેની અંદર એક જ છે, તો એવા એક્ઝામ્પલમાં આવશે ઘઉં છે, પછી પપૈયું લગભગ આવશે તમારી જોડે આની અંદર. સોરી, ઘઉં છે, ડાંગર છે અને કેરી છે. જ્યારે વધારે અંડકવાળી સંખ્યા કે જેની અંદર તમને બીજ મળવાના ચાન્સીસ છે તો એની અંદર આપણે એક્ઝામ્પલ આવશે પપૈયું છે, તરબૂચ છે અને ઓર્કિડ છે. તો આ એક્ઝામ્પલ તમારે આના માટે યાદ રાખવાના થશે. ક્લિયર થશે આટલા સુધીની વસ્તુ? હવે આપણે પહેલા શીખવું પડશે કે આ બીજાશયની જે અંદરની રચના જે છે એની અંદર અંડકની જે રચના છે એ વસ્તુ આપણે વાત કરીશું. કે આપણા માટે મેઇન ટાર્ગેટ એ છે. બીજું બહારના સ્ટ્રક્ચરથી આપણને કોઈ મતલબ અહીંયા છે નહીં આ ચેપ્ટરમાં. તો એ સ્ટ્રક્ચરના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો સૌથી અંદર તમને આ રીતે જોવા મળશે ભ્રૂણપુટ. એ ભ્રૂણપુટની ફરતે પોષણ આપતી એક રચના છે જેને આપણે પ્રદેહ કહીશું. અને પ્રદેહની ફરતે બે આવરણ આવેલા છે. આ રીતે આ એરો અહીંયા સુધી છે, યાદ રાખજો. આ છે આપણું અંતઃ અને બાહ્ય અંડક આવરણ. બરાબર? હવે જે ભાગ અહીંયા આપણે જોયો છે કે જોડ્યો નથી એ બીજાંડ છિદ્રના નામે ઓળખાશે. એની એક્ઝેક્ટ આ બાજુની જે સપાટી છે એને આપણે નાભીના નામે ઓળખીશું. આ જે ભાગ છે જેનાથી જોડાયેલું છે એને આપણે બીજ કેન્દ્ર કહીશું. અને આ ભાગ આપણે જેને અંડનાળના નામે ઓળખીશું કે જેનાથી એનું પોષણ પૂરું થશે. હવે અહીંયા થશે શું? કામની વાત કરીએ, વિભાજનની વાત કરીએ તો કે સૌપ્રથમ અહીંયા અંદરનો જે કોષ છે, મતલબ કે ભ્રૂણપુટમાં આવેલો કોષ કે જે પ્રદેહ બાજુના બીજા છિદ્ર તરફ છે, અહીંયા અમે ડાર્ક સ્પોટ કર્યો છે એ ભાગ વિચારજો કે ત્યાંથી એક કોષ એ એમએમસી માં વિભાજન પામે.
હવે આગળ હતું એમએમસી માઇક્રોસ્પોર મધર સેલના નામે ઓળખાતું હતું. અહીંયા તમારે મહાબીજાણુ બનાવવો છે એટલે તમારે મેક્રો કેવું પડશે તો મેગાસ્પોર મધર સેલના નામે ઓળખીશું બરાબર. અને મેગાસ્પોર મધર સેલ એટલે આપણે કહીશું ગુજરાતીમાં મહાબીજાણુ માતૃકોષ. હવે આ મહાબીજાણુ માતૃકોષ એક પોતે વિભાજન કરે છે જેને આપણે અર્ધીકરણ કહીએ. આપણને ખબર છે કે અર્ધીકરણમાં કેટલા કોષો બનશે 4 કોષો બનશે નંબર આપીએ છીએ અને એમાંથી 3 કોષો અવનત પામે છે મતલબ કે વિઘટન પામે છે જેનો આગળ કોઈ કામ નથી બરાબર. હવે આ એક કોષ સક્રિય રહ્યો છે સમજી લો એક કોષ છે પોતે 3 વખત સમવિભાજન પામે. શું કરશે 3 વખત સમવિભાજન તો એકમાંથી કેટલા બનશે 2 2માંથી કેટલા બનશે 4 4માંથી કેટલા બનશે 8 એટલે ટોટલ કેટલા કોષની અવસ્થા થઈ ગઈ આપણી જોડે 8 અને આ દરેક જગ્યાએ સમવિભાજન છે એવું યાદ રાખીશું. અને પહેલા કર્યું તો એ અર્ધીકરણ હતું તો એક અર્ધીકરણ અને 3 સમવિભાજન બાદ આપણને 8 કોષની અવસ્થા મળી. 8 ને બી ડિવાઇડ કરીએ તો આપણી જોડે સિસ્ટમ બનશે 3 2 3 3 ઉપરની તરફ 2 વચ્ચે અને 3 નીચે તરફ. 3 જે ઉપરની તરફ છે મતલબ કે કઈ બાજુ નાભી તરફ જે ગોઠવાશે એને આપણે કહીશું પ્રતિધ્રુવીય કોષ બરાબર. વચ્ચેની બાજુ જે ગોઠવાશે એને આપણે કહીશું દ્વિતીયક કોષ કેન્દ્ર જે પછીથી બે જોડાઈ જવાના છે. અને નીચે જે બનશે એને આપણે અંડ પ્રસાધનના નામે ઓળખીએ છીએ. અને અંડ પ્રસાધનની અંદર એક અંડક આવશે જ્યારે 2 સહાયક કોષો આવશે. સિચ્યુએશન પ્રમાણે ડ્રો કરીએ તો આની અંદર 3 તમને અહીંયા કોષો જોવા મળશે જેને આપણે પ્રતિધ્રુવીય કોષો કહીએ. વચ્ચેની બાજુ તમને 2 કોષો જોડાયેલા જોવા મળશે જેને આપણે દ્વિતીય કોષ કેન્દ્ર કહીશું. ધ્રુવીય કોષ કેન્દ્ર બી કહેવાય છે. અને અહીંયા આવી રીતે તો આ 2 જેને આપણે સહાયક કોષ કીધા અને આ જે એક છે એને આપણે અંડક કહીશું. ક્લિયર થશે ત્યાં સુધી? તો આટલી વસ્તુ તમારે સ્ટ્રક્ચરના પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાનું. એક ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ કે એક મહાબીજાણુ માતૃકોષમાંથી અંડક બનાવવા માટે કેટલા વિભાજનની જરૂર પડે તો આપણે યાદ રાખીશું અહીંયા એક અર્ધીકરણ અને 3 વખત શું જોઈશે તમારે સમવિભાજનની જરૂર બરાબર. હવે એના પછી ફાઇનલી તમે જોશો તો અંદરની બાજુ આ બધા જ કોષો એકકીય છે પણ જો પુખ્ત ભ્રૂણપુટ લઈએ તો એમાં કોષ અને કોષ કેન્દ્રની સંખ્યામાં ડિફરન્સ છે. એ તમારા ટોપિકની લાસ્ટ લાઈન લઈ શકાય તો 7 કોષ અને 8 કોષ કેન્દ્ર ગણી લઈએ. 3 ઉપર છે 3 નીચે છે 6 અને આ 7 કોષ પણ તમે કોષ કેન્દ્ર ગણો તો આ બે ભેગા નથી થતા એટલે 2n ગણાશે પણ બે મિક્સ નહીં થતા એટલા માટે તમારે કોષ કેન્દ્ર કેટલા લેવા પડશે તો 8 કોષ કેન્દ્ર લેવા પડશે. ક્લિયર થશે આટલા સુધી? હવે વચ્ચે એક ટોપિક અત્યારે હું ટેમ્પરરી સ્કીપ કરીશ પરાગનયનનો પણ પરાગનયન પછીનું જે અવસ્થાઓ છે એની વસ્તુની વાત કરીએ તો સમજી લઈએ કે પરાગનયન થઈ ગયું બરાબર. એટલે આપણે સંબંધ શીખવો પડે કે પરાગરજ સ્ત્રીકેસર આંતરસંબંધ. તમને ટોપિક અંદર ક્લિયર કટ મળશે બુકમાં અલગથી જ છે. તો શું થશે સમજી લઈએ કે આપણું આ પરાગાસન હતું બરાબર. આ પરાગાસન ઉપર ઘણી બધી પરાગરજ આવી રીતે આવીને પડી હશે પણ એમાંથી સક્સેસફુલી કે બધી પરાગ નલિકા બનાવી શકતી નથી. તો આપણી જોડે બે ઓપ્શન બનશે. શું તો કે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે બે પ્રકારના સંબંધ બને, એક સંગત પરાગરજ અને એક અસંગત પરાગરજ. સંગત અને અસંગતમાં શું ડિફરન્સ રહેશે કે ધારો કે એ સ્ત્રીકેસર માટે એક્સેપ્ટેબલ છે, એ એને સ્વીકારી શકે છે, પરાગનલિકા બનાવી શકે છે તો એ આપણી સંગત પરાગરજ બને. એને આપણે ડિટેલમાં જઈશું. પણ અસંગતમાં શું થશે એ પરાગરજ ઉપર જ પડી રહેશે, એનાથી આગળ કોઈ પ્રોસેસ થતી નથી. આટલું ખાસ યાદ રાખજો. ધારો કે સમજી લઈએ કે આમાંથી આપણી આ સંગત પરાગરજ બને છે આ બધામાંથી તો એ પોતે અહીંયા ટ્યુબ બનાવશે કોના દ્વારા જનન છિદ્ર દ્વારા. અહીંયા હશે ત્યારે હાલ પૂરતું સમજી લઈએ કે 2 કોષ અવસ્થા છે, અહીંયા પહોંચે છે ત્યારે કેટલા અવસ્થામાં બને છે 3 અને અહીંથી પોતે આમ કરીને એન્ટર થશે આ ભાગમાં. હવે સમજી લઈએ કે આ બીજાણ છિદ્રના ભાગ ઉપર એ ટ્યુબ આવી ગઈ છે તો આ ટ્યુબ આટલેથી આમ રહેશે. આગળની બાજુ તમને ખબર છે કયો કોષ હતો તો વાનસ્પતિક કોષ અને પાછળ આપણા પેલા બે નાના નરજન્યુ. હજી આપણે સંગત પરાગરજની થિયરી બાકી છે. તો સંગત પરાગરજમાં શું થશે તો કે જ્યારે આ ટ્યુબ અહીંથી એન્ટર થાય છે જુઓ અહીંયા કોઈ પ્રોબ્લેમ નહીં થવાનો
પણ પ્રદેહનો જે આ ભાગ જે છે એ ભાગ એમનો તંતુમય સ્તર છે. આ જે ભાગ જે છે ને પ્રદેહનો એ કેવો છે? તંતુમય સ્તર. તો એને તો પોતે આરામથી અહીંથી તોડીને અંદર જઈ શકશે, પણ પ્રોબ્લેમ એ થશે કે આ દીવાલને તોડવી પડે. કોની? ભ્રૂણપૂટની. અને ભ્રૂણપૂટની દીવાલને તોડવામાં કોણ વપરાય જાય છે? આપણો વાનસ્પતિક કોષ. અને અંદરની બાજુથી મદદ કરી રહ્યો છે આપણો સહાયક કોષ. નામ જ છે સહાય કરવા વાળો. તો થશે શું કે જ્યારે એન્ટ્રી કરીએ છીએ ત્યારે આપણે અંડરને હાથ બધું સાઈડમાં રાખીએ છીએ, તો આ એક સહાયક કોષ વપરાઈ જાય છે, વનસ્પતિક કોષ પણ વપરાઈ જાય છે. હવે તમારી જોડે શું વધ્યું? તો વિચારો, ટ્યુબ આટલે આવી ગઈ છે, બે નરજન્યુ અહીંયા છે. તો એમાંથી એક નરજન્યુ એ અંડક સાથે જોડાઈ જાય છે અને બીજો જે છે એને સહાયક કોષ કહેશે કે ભાઈ પેલા મદદ કરી તો હું પણ મદદ કરું, અને એ જશે સેન્ટરમાં. મતલબ કે એક નરજન્યુ અંડક સાથે જોડાય, બીજો નરજન્યુ અહીંયા જોડાય. આની સાથે આપણે બીજી એક સમજી લઈએ કે શું કહેવાશે. તો એક અંડક છે આપણી જોડે અને બીજો આવ્યો એક નરજન્યુ, એ પણ એન છે. અને જ્યારે આ બે ભેગા થયા ત્યારે 2n વાળું બન્યું. સ્ટ્રક્ચર આપણું યુગ્મનજ. એટલે કે એનો મતલબ કે અહીંયા હવે ફલન થઈ અને શું બની ગયું? યુગ્મનજની રચના. સમજાઈ ગયું તમને? આ આપણું યુગ્મનજ. એટલે એક વપરાઈ ગયું. આ બીજો કોષ હવે સેન્ટરમાં જઈ રહ્યો છે, તો સેન્ટરમાં કોણ છે? દ્વિતીય કોષ કેન્દ્ર. ચલો આ લઈ લીધું આપણે દ્વિતીય કોષ કેન્દ્ર. તો એ દ્વિતીય કોષ કેન્દ્ર છે 2n સિસ્ટમ પ્લસ આયુ કોણ? તો નરજન્યુ. એ કોણ? તો n. ટોટલ બન્યું 3n. 3n ના કોષને નામ પાડી દીધું છે આપણે PEC. મતલબ શું? તો પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ, જેને ગુજરાતીમાં આપણે કહીશું પ્રાથમિક ભ્રૂણકોષ કોષ. જે આપણને નેક્સ્ટ બીજી બે થિયરી માટેનું ઇન્ડિકેશન મળશે કે યુગ્મનજ એ ભ્રૂણ માટે વપરાશે, જ્યારે આ જે છે એ પોતે ભ્રૂણકોષ માટે વપરાશે. ચલો ક્લિયર થશે આટલા સુધીની વસ્તુ. તો હવે આપણી નેક્સ્ટ બે થિયરીની વાત રહેશે ભ્રૂણ અને ભ્રૂણકોષ વિશે. તો અહીંયા સિચ્યુએશન થોડી બદલાઈ ગઈ છે હવે, અને વચ્ચેના ભાગે તમારી જોડે ત્રિકીય સ્ટ્રક્ચર બની ગયું છે, જેને આપણે PEC ના નામે ઓળખ્યું છે. અને વચ્ચેના ભાગે વાત કરીએ પ્રમાણે તમારું યુગ્મનજ બની ગયું છે. એટલે હવે આપણે આને સહાયક કોષ નામ નથી આપતા અને નામ બદલીને કરી દઈશું યુગ્મનજ. ક્લિયર થશે આટલા સુધી? તો હવે આપણે નેક્સ્ટ થિયરી જઈએ છીએ ભ્રૂણકોષ અને ભ્રૂણ વિશે. चलो पहला बात करिए कि जो परागनयन नहोતું થયું, मतलब કે પરાગનયન કે ફલન પહેલા ભ્રૂણપૂટને પોષણ આપવા વાળી રચના હતી, તો કોણ આપતું હતું? પ્રદેહ. એટલે પ્રદેહ એ જે ભ્રૂણપૂટ છે એને પોષણ આપતું હતું. એક આ સિચ્યુએશન છે. હવે બીજી એક સિચ્યુએશન સમજી લઈએ આની અંદર કે આપણે ભ્રૂણકોષ તો ફલન ને પરાગનયન પછી બન્યું, તો એના પછીની ઘટનામાં શું થાય? તો ભ્રૂણકોષ એ ભ્રૂણ પહેલા બનવું જરૂરી છે. એટલા માટે બી મેં થિયરી ભ્રૂણ પહેલા ભ્રૂણકોષને લઈ લીધી છે. તો એના પછીની વાત કરીએ તો ભ્રૂણકોષ એ આપણા ભ્રૂણને પોષણ આપવાનું કામ કરશે. હવે એના પહેલા સિચ્યુએશન સમજવી પડે કે આ ભ્રૂણકોષ બનશે કેવી રીતે. તો આપણી જોડે એક કોષ તૈયાર થઈ ગયો છે 3n વાળો, જેને આપણે PEC અથવા તો PEN કહીએ. જો n બોલું તો કોષ કેન્દ્ર ન્યુક્લિયસ ગણજો, C બોલું તો સેલ ગણજો, કોષ ગણજો. એટલે એનો મતલબ શું થયો કે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ અથવા તો પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસના નામે ઓળખીશું. હવે આ 3n વાળો કોષ સતત વારંવાર વિભાજન કરે છે
અને સમવિભાજન કરાવવું. અને એટલા માટે બહુ બધા કોષો અસંખ્ય મળશે અહીંયા. અને જે અસંખ્ય કોષો છે બધા જ કયા પ્રકારના છે? 3N પ્રકારના. યાદ રહેશે એટલા સુધી? તો અસંખ્ય કોષો કયા છે? 3N પ્રકારના. અને આ 3N પ્રકારના કોષો જ તમને શું બનાવીને આપશે? ભ્રૂણ કોષ. પણ આપણી જોડે ભ્રૂણ કોષ 3 પ્રકારનો થાય. એક કોષીય, બીજો આવશે કોષ કેન્દ્રીય અને ત્રીજો આવે હેલોબિયલ. સમજી લઈએ ત્રણે શું છે? તો કે કોષીયની અંદર કોષ કેન્દ્ર વિભાજન भी પૂરું કરે અને કોષ રસનું વિભાજન પણ પૂરું કરે. જો આ બંને થઈ જતું હોય તો કોષીય બને. તો સમજી લો કે આપણા ભ્રૂણપુટના સેન્ટરના ભાગની વાત કરીએ તો સેન્ટરમાં બનશે ને આ બધું ભાગ. હમણાં થોડી પહેલા કહી દીધું એ પ્રમાણે. તો આ બધા સેન્ટરમાં તમને આવા દેખાશે. मतलब કે કોષ भी છે અને કોષ કેન્દ્ર भी દેખાશે. જ્યારે તમે કોષ કેન્દ્રીયમાં જાઓ છો તો માત્ર તમને કોષ કેન્દ્રનું વિભાજન જોવા મળશે. જ્યાં કોષ રસ વિભાજન અનુસરતું નથી એટલે તમને અહીંયા માત્ર ખાલી કોષ કેન્દ્રના ટપકા જેવું જ જોવા મળશે. તો આ ખાસ તમારે યાદ રાખવું પડે. અને જ્યારે હેલોબિયલમાં જાઓ છો ત્યારે તમારે બે ભેગું કરવું પડે. મતલબ કે કોષીય પ્લસ કોષ કેન્દ્રીય. તો સિચ્યુએશન કંઈક આવી થશે. જ્યારે અહીંયા માત્ર શું આવશે? આ રીતે. બરાબર. અને આનું બેસ્ટ એક્ઝામ્પલ આપણા સિલેબસમાં આપેલું છે કાચું લીલું નારિયેળ કહીએ એનું પાણી. કે એ લીલા નારિયેળની અંદર જે તમને પાણી જોવા મળે છે એ શું છે? તો મુક્ત કોષ કેન્દ્રો છે. જ્યારે આજુબાજુની જે તમને મલાઈ જોવા મળે છે, ખાવા માટે વપરાય છે, એ તમને કોષીય ભ્રૂણ કોષ જોવા મળશે. બસો ક્લિયર થશે એટલા સુધી? અમુક છે આપણી વનસ્પતિ, ધારો કે દિવેલા છે, એરંડા છે, પછી મરી છે, આ બધાની અંદર એ લાઈફ ટાઈમ માટે જોડાયેલું રહે છે. તો આપણે એને ચિર લગ્ન બી કહી શકાય છે. એ શબ્દ તમે આપણે 11માના 5મા ચેપ્ટરમાં જોઈશું. આટલી વસ્તુ ક્લિયર થશે. બરાબર. હવે આપણે ઇમ્પોર્ટન્ટ થિયરીની વાત કરીએ છીએ ભ્રૂણ વિશે. શરૂઆત થશે આપણા યુગ્મનજના કોષમાંથી. હવે યુગ્મનજના કોષમાં અમુક પ્રકારના વિભાજનની જરૂર પડશે. તો એના માટે એક હિન્ટ આપી દો. જ્યારે આડું વિભાજન થતું હશે ત્યારે આપણે અનુપ્રસ્થ વાપરીશું. ઊભું વિભાજન થશે તો આયામ વિભાજન કહીશું. થોડું સિલેબસથી બહાર જવું પડશે, ડિબેટ થવું પડશે તો જ સ્પીડમાં સમજમાં આવશે. તો આ આપણો કોષ, આ કોષે પહેલું વિભાજન કર્યું અનુપ્રસ્થ. ચલો બે કોષ બની ગયા. ઉપરની બાજુનો જે છે એને આપણે અગ્રસ્થ કોષ કહીએ છીએ અને નીચેની બાજુ જે હશે એને આપણે તલસ્થ કોષ કહીએ. હવે શું થશે? તો કે ઉપરના કોષનું આયામ વિભાજન થાય છે જ્યારે નીચેના કોષનું અનુપ્રસ્થ થાય છે. મતલબ કે અગ્રસ્થ કોષનું આયામ વિભાજન, તલસ્થ કોષનું અનુપ્રસ્થ. એટલે ઉપરની બાજુ બે કોષો બનશે, નીચેની બાજુ એની નીચે બનશે. આ બન્યો ટી શેપ. ટી શેપને આપણે કહીશું પૂર્વ ભ્રૂણ. કયા નામ ઓળખાશે? પૂર્વ ભ્રૂણ. હવે થોડીક સ્પીડમાં વાત કરીએ તો નીચેમાંથી એક કોષ એવો છે કે જે આપણા સંપર્કમાં છે, વિભાજન નથી પામતો, પણ બીજો જે કોષ છે એ 20 થી 25 વખત અનુપ્રસ્થ વિભાજન કરે છે. આ એક હિન્ટ યાદ રાખજો. જ્યારે ઉપરનો જે છે બે આપણા અગ્રસ્થ કોષો એ હજી આયામ બાદ અનુપ્રસ્થ કરશે એટલે નીચે ફરી પાછા બે કોષ બનાવશે. સમજો કે આ નીચે બે બનાયા, કયું વિભાજન કરીને? અનુપ્રસ્થ. ફરી પાછું વિભાજન કરશે કયું? આયામ. તો 4 માંથી કેટલા બન્યા? 8 કોષીય અવસ્થા. અને હવે થશે પરિઘવર્તી વિભાજન. આઠ કોષો હતા, દરેકની ફરતે એક એક કોષ નવો ઉમેરાયો અને ટોટલ 16 કોષની અવસ્થા બની. હવે આપણી વાત આવે આની નીચે વાળી. સીધી જ હું અહીંયા કનેક્ટ કરીશ. તો નીચેનો કોષ 20 થી 25 વખત વિભાજન કરે અનુપ્રસ્થ, તો એના નીચે જ નવા કોષો ઉમેરાશે. તો હવે શું થશે? તો એના નીચે આ રીતે લાઈન બનશે કોષોની. બરાબર. આ જે ભાગ બન્યો એને આપણે નિલંબના નામે ઓળખીએ છીએ.
આ બની ગઈ આપણી 16 કોષીય ભ્રૂણ અવસ્થા. હવે બીજી વસ્તુ ક્લિયર કરી નાખીએ કે હાલ આપણે જે શીખી રહ્યા છો એ દ્વિદળી માટે છે. એક દળીમાં થોડીક અલગ પ્રોસિજર સમજવું પડશે. તો દ્વિદળીની અંદર ખાસ કરીને ગ્રામિનેસી ફેમિલીની અંદર અને આ જે ભ્રૂણ વિકાસ છે એને આપણે કેપ્સુલા પ્રકારનો ભ્રૂણ વિકાસ કહીએ છીએ. 16 કોષીય ભ્રૂણની વાત કરું તો એની અંદર ફરી પાછા બે ભાગ પડે. ઉપરની બાજુના 8 ધારો કે એ અહીંયા જ્યારે પડીએ તો એ અગ્રસ્થ અષ્ટક કહેવાશે. જ્યારે આ નીચે જે છે એને આપણે તલસ્થ અષ્ટક કહીશું. અગ્રસ્થ અષ્ટક શું કરશે તો કે અગ્રસ્થ અષ્ટક એ બીજનો ઉપરનો ભાગ એટલે કોણ ભ્રૂણાગ્ર, ઉપરાક્ષ અને બીજપત્ર બનાવશે. જ્યારે તલસ્થ અષ્ટકની વાત કરીએ તો એ શું બનાવશે તો ભ્રૂણમૂળ, વર્ધનશીલ પ્રદેશ. આટલી વસ્તુ એની અંદરથી બનશે. આપણી જોડે એક અલગ પ્રકારનો કોષ છે કે જે વિભાજન પામવાનું બંધ કર્યો હતો જેને આપણે અધોવર્ધ કોષ કહીએ, જે ખાસ કરીને મોલ્ટો બનાવવાનું કામ કરશે. ચલો આટલા સુધી ક્લિયર થશે. હવે ધારો કે આનો જ કેસ હું એક દળી વનસ્પતિ માટે લઉં છું તો એ કેસમાં 16 કોષીય ભ્રૂણ અવસ્થા તો આવે જ છે પણ આ ભાગ બદલાશે. તો આ ભાગની અંદર અહીંયા ધારો કે દ્વિદળી માટે બે બીજપત્રની જરૂર છે તો એમનામાં થોડું બદલાશે. તો જે અગ્રસ્થ અષ્ટક છે આટલી વસ્તુ તો રિપીટ કરો જ તમે કે ભ્રૂણાગ્ર આવશે, ઉપરાક્ષ આવશે, એક બીજપત્ર આવશે જેને વરુથિકા કહીએ. જ્યારે તલસ્થ અષ્ટકમાં ભ્રૂણમૂળ બી આવશે અને વર્ધનશીલ પ્રદેશ બી આવશે. પણ આ લોકોની અંદર એક વસ્તુ તમારે વધારાની એડ કરવી પડે કે ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળને રક્ષણ આપતી રચના પણ બનાવવામાં આવે છે જેને ભ્રૂણાગ્ર છોડ અને ભ્રૂણમૂળ છોડ કહીએ. તો ભ્રૂણાગ્રને રક્ષણ આપતી રચના જે ભ્રૂણાગ્ર છોડ કહેવાશે, જ્યારે ભ્રૂણમૂળને રક્ષણ આપતી રચના ભ્રૂણમૂળ છોડ કહેવાય, જે ખાસ કરીને આપણને એક દળી વનસ્પતિ મકાઈમાં જોવા મળે છે. અને આનો ડિટેલમાં કેમ નહીં અત્યારે બોલું કેમ કે આપણે જે બીજનો ટોપિક પણ આની સાથે ડિસ્કસ કરવાનો છે ત્યારે આપણે એના વિશેની વાત કરીશું. ક્લિયર થશે આટલા સુધીમાં? તો આપણે આ એક પાર્ટ કહી શકાય આ ચેપ્ટરને કે ચેપ્ટર થોડું લેન્થ વાઇઝ મોટું છે તો આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. આજના જે આ પાર્ટની અંદર વાત કરીએ તો એની અંદર આપણે શું કર્યું તો નર પુષ્પ વિશેની વાત ડિટેલમાં ક્લિયર કરી છે, માદા પુષ્પને ક્લિયર કરી અને એમનાથી થતા ફલન ભ્રૂણ અને જે ભ્રૂણપોષ બનાવવાનું છે ત્યાં વિશેની વાત પૂરી કરી છે. હજી વચ્ચે અમુક ટોપિક છે આપણા બાકી છે. ધારો કે પરાગનયનનો ટોપિક, પરાગનયનના પ્રકાર એ ડિટેલમાં આપણે શીખીશું. પછી બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિ છે એ વસ્તુ શીખીશું. બીજ અને ફળ કેવી રીતે બને છે એ પણ આપણે શીખીશું, જે આના પછીના બીજા વન શોટ વિડીયોની અંદર હું એની વાત કરીશ. બરાબર? તો થેન્ક યુ સો મચ.